ઘરમાં રહી જે ભૂમિમાં જન્મ્યા, જે ભૂમિનું લૂણ ખાધું, નમક ખાધું, જે થાળીમાં ખાધું એમાં જ છેદ કર્યો. એટીએસના હાથ લાગેલા આ લોકોને જુઓ. 8+5 આ એ લોકો છે જેમને આપણા દેશ સાથે ગદ્દારી કરવાની રીતસરની સોપારી લીધી હતી. ગુજરાત એટીએસે અગાઉ 8 અને ત્યારબાદ 5 એ જ સંદિગ્ધોની, એ લોકોની, એ જ શખ્સોની ધરપકડ કરી છે જેમની પર આરોપ છે આતંકી સંગઠન જેસે સાથે સંબંધ રાખવાનો. અગાઉ 8 પકડાયેલા, એમની પૂછપરછ કરી તો વધુ 5 નામ સામે આવ્યા અને તમને દુઃખદ આશ્ચર્ય થશે, આતંકી સંગઠનોના ગુર્ગા 5 આરોપી આપણા ગુજરાતના સિદ્ધપુર, વડગામ અને ભરૂચથી પકડાયા છે. 5 પાકિસ્તાન સ્થિત જેસે સાથે જોડાયેલા હતા અને એમના નામ છે બિલાલ આબિદ શેરા, મોહમ્મદ અયુબ કડીવાલ ઉર્ફે મોહમ્મદ ખાડિયાસન, મોહમ્મદ સફી મુખી ઉર્ફે સફી ચાપી, મોહમ્મદ હસન કરડિયા ઉર્ફે હસન હૈદરપુરી, મોહમ્મદ અયુબ સુનાસરા ઉર્ફે મોહમ્મદ ખલી. આ 5માંથી બિલાલ આબિદ શેરા, મોહમ્મદ અયુબ કડીવાલ આ બંનેની મુખ્ય ભૂમિકા છે. બિલાલ શેરા સાહિત્ય એવું વિતરણ કરતો હતો, એવા સાહિત્યને મોકલતો હતો જે આપણા દેશમાં નુકસાન કરવા માટે પ્રસારિત કરાતું હતું. અને દુઃખની વાત જોજો, આ મોહમ્મદ અયુબ કડીવાલ આપણો ગુજરાતી, માફ કરજો ગુજરાતી આવો ન હોઈ શકે, પણ આપણી ભૂમિ ઉપર પલી રહેલો, મોટો થઈ રહેલો આ સાપોલિયો બોમ્બ બનાવતો હતો, બોમ્બ, અને અન્ય 3 મદદ કરતા હતા. આ 5 આરોપીઓ હાલ 8 દિવસના રિમાન્ડ પર છે. આ આતંકીઓએ 3 વર્ષમાં 8 અલગ અલગ જગ્યાએ બોમ્બ બનાવેલા ને એનું ટેસ્ટિંગ કરેલું. આરોપીઓ મળીને ગન પાવડર બનાવતા હતા, જેનું મટીરિયલ પોટેશિયમ નાઇટ્રેટ અને સલ્ફર ઓનલાઈન તથા લોકલ બજારથી ખરીદતા હતા. આતંકીઓએ ટાઈમર ડિવાઇસ પણ ખરીદી હતી. મોટાભાગના આ આતંકીઓ, અને હું આ શબ્દ વાપરું છું એટલા માટે કે પોલીસે જે FIR દર્જ કરી છે, આરોપ જે છે એ પ્રકારે એમની પર આ પ્રકારની આતંકી ગતિવિધિમાં સામેલ થવાના આરોપ છે. મદ્રાસ અને અન્ય તાલીમાર્થીઓને જેહાદમાં જોડવા માટે દાવત આપતા હતા. વિચાર કરો, કુલ 3 વાર દાવત આપવામાં આવી હતી. અગાઉ બનાસકાંઠા માટે તેમને પૂછપરછ માટે લાવવામાં આવેલા, અને પૂછપરછ પછી પહેલાં પકડાય ને એમાં સામે આવ્યું, સાથે જ એમના જે મોબાઈલ હતા અને એની અંદરથી ઘણી PDF મળી છે, એનાથી સ્પષ્ટ થયું છે અને એના ઉપરથી જે આરોપ લાગ્યા છે કે તેઓ બોમ્બ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બોમ્બ બનાવવા તેનું સાહિત્ય પણ મળ્યું હતું. આતંકીઓએ, એટલે કે આતંકના આરોપીઓએ 8 વાર અલગ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટનું પરીક્ષણ પણ કર્યું હતું. આતંકીઓ પ્રો જેહાદી હતા તેવું પણ સામે આવ્યું છે. અને એટલે શબ્દ વાપરું છું, ફરીથી કહું છું, FIRમાં નોંધાયું છે. અને જેશ સાથે જે સંબંધ રાખતા હોય એમના માટે બીજો કયો શબ્દ હોઈ શકે. અને એમના હેન્ડલરનું નામ પણ સામે આવ્યું છે. અબ્દુલ નામનો આ હેન્ડલર આખું નેટવર્ક ચલાવતો હતો. અલગ કેમિકલથી ઝેરી ગેસ કેવી રીતે બનાવો તે શોધાય અને તે શીખવાડવામાં પણ આવતું હતું. છાણ, મકાઈનો લોટ, મટરના ટુકડા ભેગા કરી જમીનમાં દાટી રાખી ઝેરી ગેસ બનાવાય, આ પ્રકારનું એ લોકો સંશોધન પણ કરી રહ્યા હતા. એનાથી ઓછું હોય તેમ AK-47થી ફાયરિંગની ટ્રેનિંગ કાશ્મીરમાં જઈને લઈ આવ્યા હતા. આરોપ છે કે હેન્ડલરે 3 લાખ રૂપિયા આપ્યા હતા. તેમાંથી 1 કાર અને 1 બાઇક ખરીદવાનો પણ ખુલાસો થયો છે. બોમ્બ બ્લાસ્ટનો ટેસ્ટ કર્યા પછી સોડિયમ ફોસ્ફેટ, વાયર અને બાકીનો સામાન કચરામાં પણ ફેંકાયો હતો. એટીએસે તેને પણ કબજો કર્યો છે.
આતંકનો આરોપી આમીન શેરાને, જે આ મોડ્યુલનો મુખ્ય ષડયંત્રકાર ગણાય છે, તેની પાસેથી 43 જેટલા જેહાદી પુસ્તકો મળ્યા છે. આરોપી હેન્ડલર સાથે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ મારફતે આ બધા જોડાયેલા હતા, જે વિદેશથી ઓપરેટ કરતો હતો. આરોપીઓ મસૂદ અઝહદના પુસ્તકો પણ વાંચતા હતા અને ઓનલાઈન પુસ્તકની પ્રિન્ટ કઢાવી એકબીજાને વહેંચીને અભ્યાસ પણ કરતા હતા. આ શીખવાના છે આ લોકો, અને એટલે જ એટીએસે આ કાર્યવાહી કરી છે. આશા અને અપેક્ષા રાખીએ છીએ અનેક તથ્યો જે સામે આવી રહ્યા છે, અને ભરોસો પણ છે કે ગુજરાત એટીએસ ઘણી બારીકાઈથી તપાસ કરી રહી છે. ભલું થજો આ એજન્સીનું કે પહેલાં 8 પકડાયા, એમની પ્રોપર પૂછપરછ થઈ તો બાકીના 5 પકડાયા. જો આ ફરતા રહ્યા હોત તો શું સ્થિતિ કરતા, માનવતાને કેવી રીતે મારતા ને આપ કલ્પના કરો. ભૂતકાળમાં આપણે વેઠી ચૂક્યા છીએ. ફરી એકવાર કહું છું, આશા અને અપેક્ષા છે આ તમામને એમના કુકર્મોની સજા જરૂરથી મળે.